જય સોનાન વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. તો આગળ આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ્સની જે વાત કરવાની છે, પહેલા સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ છે જોઈ લઈએ અને પછી આગળના મુદ્દા ઉપર વાત કરીશું. આમ તો સ્વાધ્યાયના જે શરૂઆતના જે પ્રશ્નો છે એ એમસીક્યુ બેઝ છે, બરાબર. પહેલો પ્રશ્ન છે, એન પ્રકારના સિલિકોન માટે કયું વિધાન સાચું? તો સી વિભાગ છે કે સી આન્સર કે એમાં હોલ્સ છે, માઇનોરિટી હોય અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એ સાચું. બીજામાં એમ કે એન પ્રકારની જગ્યાએ પી પ્રકાર હોય તો કયું વિધાન? તો ડી આવી જાય, કારણ કે હોલ્સ છે મેજોરિટીમાં આવી જાય અને ટ્રાયવેલેન્ટ તમારે ડોપન્ટ યુઝ કરવું પડે. પહેલા બીજાનો ધીરે ધીરે જવાબ થઈ જાય. પછી ત્રીજામાં છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ એમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. કાર્બનમાં માનો પહેલીમાં 2, બીજીમાં 6 નો ક્રમ થઈ ગયો. સિલિકોન, જર્મેનિયમ ખબર છે સિલિકોનની બેન્ડ ગેપ છે જર્મેનિયમ કરતા મોટી, પણ કાર્બન અવાહકમાં આવે. કાર્બનની બેન્ડ ગેપ સૌથી મોટી અને એનાથી નાની સિલિકોનની, એનાથી નાની જર્મેનિયમની. તો એમાં પણ આન્સર સી આવશે. 14મો પ્રશ્ન છે કે બાયસિંગ કર્યા વગર પીએન જંકશન ડાયોડમાં હોલ વિસ્તારમાંથી એન વિસ્તારમાં પ્રસરણ પામે છે. પી વિસ્તારમાંથી હોલ છે પી માંથી એન માં પ્રસરણ પામે છે. નું કારણ શું? તો કે એન વિસ્તારમાં મુક્ત ઇલેક્ટ્રોન તેને આકર્ષિત, કારણ કે હોલને ઇલેક્ટ્રોન નો આલે, ઇલેક્ટ્રોનને હોલ આકર્ષિત. ઇલેક્ટ્રોન છે એન માંથી પી માં જતા ને તો આ એ વિભાગ છે સાચો આવે. હોલ છે એ તો મુક્ત નથી, બરાબર. એટલે ઇલેક્ટ્રોન હોલને ખેંચી ના શકે, હોલનું દળ ઇલેક્ટ્રોન કરતા વધારે હોય અને તેઓ સ્થિતિમાનના તફાવતને કારણે જંકશનમાં થઈ ગતિ કરે છે. સ્થિતિમાનના તફાવતને કારણે ગતિ કરે છે, આમ જોઈતી સાચું કહેવાય, કારણ કે એમએસસી લેવલની થિયરી પ્રમાણે જોયો તો પી વિભાગનું સ્થિતિમાન છે એ હાયર હોય અને એન વિભાગનું સ્થિતિમાન છે લોઅર હોય. એટલે પ્રોટોન છે હાયર સ્થિતિમાનથી લોઅર તરફ ગતિ કરે, એટલે પી વિભાગમાંથી એન તરફ ગતિ કરે એ ગણી શકાય. સૌથી નજીકનો આન્સર છે ને એ સી થશે કે પી વિભાગમાં હોલની સંખ્યા ઘનતા એ એન વિભાગ કરતા વધુ હોય. જેમાં હોલની સંખ્યા ઘનતા વધુ છે એ ઓછી સંખ્યા ઘનતા તરફ વહન થવાનો સ્વભાવ ધરાવે, એટલા માટે પી સી છે એ સૌથી નજદીકનો આન્સર થાય. બાકી તો એ બી સી ત્રણે આમ આન્સર લઈ શકે, ઉપરના બધા પણ મૂકી શકે, પણ નજીકનો આન્સર છે સી થશે, દૂરનો આન્સર છે ડી થશે, ઉપરના બધા, બરાબર. પછી જ્યારે જંકશન છે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે એ બેરિયરમાં શું થાય, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટે છે, એમાં પણ આન્સર સી આવશે. પછી આ છઠ્ઠામાં કે ભાઈ એ મેં તમને નોંધ લખાવી તે પ્રમાણે અર્ધ તરંગની આવૃત્તિ, આઉટપુટ આવૃત્તિ એ ઇનપુટ જેટલી જ હોય, 50 હર્ટ્ઝ હોય, પણ એની જગ્યાએ જો પૂર્ણ તરંગ હોય તો આઉટપુટની આવૃત્તિ ડબલ થઈ જાય છે, બરાબર. તો એમાં તમારે એ રીતે મૂકવું પડે. અને ત્યાર પછી સ્વાધ્યાયનો જે 7મો દાખલો છે એમાં તમને એક મટીરિયલ આપ્યું છે સેમિકન્ડક્ટર, કે જેની બેન્ડ ગેપ છે 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. બેન્ડ ગેપ ધરાવતું કોઈ ફોટોડાયોડ છે, એના પર 6000 નેનોમીટર વાળો પ્રકાશ આપાત કરવામાં આવે, પારખી શકે ક્યારે? તો ફોટો કરંટ મળે ત્યારે. ફોટો કરંટ ક્યારે મળે? તો આપાત થતી તરંગની ઉર્જા એ બેન્ડ ગેપ કરતા વધારે હોવી જોઈએ. એટલે તમારે અહીંયા તમારે 600 નેનોમીટર તરંગ લંબાઈ ઉપરથી ઉર્જાની ગણતરી કરવાની છે. એ જો બેન્ડ ગેપ કરતા વધારે હોય તો પારખી શકશે, નહીં તો નહીં પારખી શકે. તો એનું સોલ્યુશન જોઈએ. તો ઈઝી આપણે 2.8 આપ્યું છે અને તરંગ લંબાઈ 6000 નેનોમીટર આપ્યું છે. 6000 નેનોમીટરનું આપણે E બરાબર hc/લેમ્બડા સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો 0.3.31 × 10⁻20 જૂલ પેલા જૂલમાં મળશે અને 1.6 × 10⁻19 વડે ભાગો, ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે, જે 0.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ તરંગની ઉર્જા એ બેન્ડ ગેપ કરતા ઓછી છે, એટલા માટે પારખી શકે નહીં. કદાચ તમે એમસીક્યુમાં તરંગ લંબાઈ ઘટાડીને આપે તો તરંગ લંબાઈ ઘટાડલું ઉર્જા વધી જાય, અને જો બેન્ડ ગેપ કરતા વધી જતી હોય તો તમારે જવાબ એ રીતે લખવાનો, પારખી શકે, બરાબર. પછી જે સ્વાધ્યાયના જે દાખલાઓ છે એમાં 8મો, 9મો અને 10મો 3 દાખલાઓ, અરે 9મો અને 10મો દાખલો એ નથી. અને બાકીનું જે ડિજિટલ લોજિક વાળું છે વધારાનું સ્વાધ્યાય, આ ચેપ્ટરમાં વધારાનું સ્વાધ્યાય આ ડિજિટલ વાળું છે એ તમારે સિલેબસમાં છે. અને એને સોલ્વ કરવા માટે બહુ સરળ છે. એને સોલ્વ કરવા માટે હવે આપણે
ડિજિટલ લોજિક એટલે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટના મુદ્દાની વાત કરીએ. પહેલો પ્રશ્ન છે એનાલોગ અને ડિજિટલ પરિપથ કોને કહેવાય? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. એનાલોગ પરિપથ એટલે જેમાં એનાલોગ સિગ્નલ વપરાતું હોય. એનાલોગ સિગ્નલ કેવું? તો સિગ્નલ બે પ્રકારના છે, એનાલોગ અને ડિજિટલ. અને સિગ્નલને આધારે વિદ્યુત સર્કિટનો પ્રકાર પડે, ઇલેક્ટ્રોનિક્સનો પણ પ્રકાર પડે. તો એનાલોગ વોલ્ટેજ કેવો હોય કે જે વોલ્ટેજ કે પ્રવાહ સિગ્નલમાં કોઈ પણ સિગ્નલ હોય વોલ્ટેજ કે પ્રવાહનું, એમાં સિગ્નલનું મૂલ્ય સતત સમય સાથે બદલાયા કરે. માનો કે આપણે ઓલ્ટરનેટિવની વાત કરીએ તો ઓલ્ટરનેટિવમાં સિગ્નલ છે એના વોલ્ટેજનો કંપ વિસ્તાર છે એ સતત સમય સાથે બદલાયા કરે છે, સ્થિર નથી. અને એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે માનો કે 1 સેકન્ડ પછી 1 વોલ્ટ છે, 2 સેકન્ડ પછી 2 વોલ્ટ છે, 3 સેકન્ડ પછી 3 વોલ્ટ છે, 4 સેકન્ડ પછી 4 વોલ્ટ છે, પાછું 6 સેકન્ડ પછી પાછા વોલ્ટેજ ઘટીને 4 વોલ્ટ થઈ જાય છે. તો આવી રીતે આ સમયની સાથે સતત વોલ્ટેજ બદલાયા કરતો હોય અને એ વોલ્ટેજ છે એ ઘણા બધા મૂલ્યોમાં બદલાતો હોય. કોઈ પણ મૂલ્યમાં બદલાય, એમ કોઈ ફિક્સ નહીં. 2 પણ થઈ શકે, 3 પણ થઈ શકે, માઇનસ પણ થઈ શકે. આવો જ્યારે વોલ્ટેજ બદલાતો હોય ને તો એને એનાલોગ સિગ્નલ કહેવાય. એનાલોગ સિગ્નલ ક્યાં વપરાય? એમ્પ્લીફાયરમાં. આપણે બોલીએ છીએ, બોલું છું, માઇક્રોફોન જે રેકોર્ડિંગ કરે, બરાબર, રેકોર્ડિંગ થયેલું જે સિગ્નલ છે એ એનાલોગ હોય, બરાબર. અને રેકોર્ડિંગ થયેલું ડિજિટલ હોય, પણ માઇક્રોફોન જે સિગ્નલમાં ધ્વનિના સિગ્નલોનું વિદ્યુતના સિગ્નલમાં રૂપાંતર કરે એ એનાલોગ સિગ્નલ છે, બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આવું એનાલોગ સિગ્નલ હોય ને એમાં સમય સાથે વોલ્ટેજના મૂલ્યો જુદા જુદા મળે. અને જે પરિપથમાં એનાલોગ સિગ્નલનો ઉપયોગ થતો હોય એને એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ કહેવાય. અને એવા પરિપથને એનાલોગ પરિપથ કહેવાય. એમ્પ્લીફાયરમાં શું હોય તો ધ્વનિનું સિગ્નલ જ છે, નાનામાંથી મોટું કરવાનું. ઓસિલેટર એટલે એક પ્રકારનું સિગ્નલ જનરેટર, એમાં પણ સમય સાથે બદલાતો વોલ્ટેજ આવે. આ જે બધા પરિપથો છે એમાં જે સિગ્નલ છે એ બધા કેવા છે? એનાલોગ પ્રકારના છે, બરાબર. પછી ડિજિટલ પરિપથની વાત આવે કે જેવો વોલ્ટેજ અને સમયનું મૂલ્ય સમય સાથે બદલાતું હોય પણ ફક્ત બે જ મૂલ્યમાં બદલાતું હોય, ફક્ત 2 ને 2 જ, બરાબર. તો એવું જે પરિપથ હોય એને ડિજિટલ પરિપથ કહેવાય અને એવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય. તમે યુટ્યુબના વિડીયોમાં લખજો એનાલોગ સિગ્નલ અથવા ડિજિટલ સિગ્નલ, તો એની બધી વિગત તમને વ્યવસ્થિત સમજાવશે અને બતાવશે બી ખરા કઈ રીતે વોલ્ટેજ વધે છે, ઘટે છે, આ છે તે છે. અહીંયા જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ લોકો તો હું એને મારું જે સેટઅપ છે એ સેટઅપથી જ ઓફલાઈન તમને સિગ્નલ કાનાણી બધા તમને બતાવીશ. આપણે બપોર પછી કંઈક સમય ગોઠવ્યા, તમને એલઈડીના અમુક ઓલા એક્સપેરિમેન્ટ ને બધું જોવાનું છે, સિગ્નલોને પણ થોડા જોવાના છે. હું તમને લાઈવ અહીંયા ઘરે બતાવી દઈશ, બરાબર. એનું પણ આપણે કંઈ ગોઠવણી કરીશું. તો એને ડિજિટલ સિગ્નલ કહેવાય. અને ડિજિટલ સિગ્નલ જે પરિપથમાં વપરાતું એને ડિજિટલ પરિપથ કહેવાય. અને ડિજિટલમાં ફક્ત 2 જ અવસ્થા હોય, હા કે ના. જો અહીં સમય સાથે વોલ્ટેજ બદલાય છે પણ એ વોલ્ટેજ છે કાં 0 થઈ જાય કાં 5 થઈ જાય, અને 5 વોલ્ટનું ડિજિટલ સિગ્નલ કહેવાય. 0 વોલ્ટ, 5 વોલ્ટ, 0 અને 5, બરાબર. અને 0 વોલ્ટ છે એને લોજિક 0 કહેવાય અને એનો મતલબ થાય ના. અને 5 વોલ્ટ છે એને લોજિક 1 કહેવાય, એને કહેવાય વોલ્ટેજ હાઈ. કોઈ વિદ્યાર્થી એમ પૂછે કે 5 વોલ્ટ ફિક્સ હોય, એવું નથી. 5 વોલ્ટ હોઈ શકે હાઈમાં અને 3.3 પણ હોઈ શકે. અત્યારના મોબાઈલ ફોન કે અત્યારે લેટેસ્ટ સર્કિટ છે 3.3 વોલ્ટમાં જ કામ કરે છે. 0 થી 3.3 સુધી એનું ફેરફાર થતો હોય. અને હજુ પણ ઇન ફ્યુચર આવશે 2.2 વોલ્ટમાં, પણ હજુ વાર લાગશે, અંદર સંશોધનમાં છે. તો 0 એ 0 જ હોય, પણ હાઈમાં અને હાઈ વોલ્ટેજ જેમ ઘટે ને એમ સમય વધી જાય, એટલે સમય બચે. સમય બને એટલે સ્પીડ છે એની સ્પીડ છે એમાં વધારો થાય, હાઈ સ્પીડ ડિવાઇસ બને. તો વિદ્યાર્થીઓ આ જે છે એ ડિજિટલ સિગ્નલની વાત છે. અને અહીંયા તમે ડિજિટલની વાત કરો, ડિજિટલ સર્કિટ ક્યાં હોય તો કેલ્ક્યુલેટર છે, ડિજિટલ ઘડિયાળ છે, કોમ્પ્યુટર છે, રોબોટ છે, આ બધા ડિજિટલ કમ્પોનેન્ટ છે અને એમાં ડિજિટલ સિગ્નલો જ હોય. લેપટોપ છે બધા, તેમાં ફક્ત 2 જ અવસ્થા છે, હાઈ અને લો. હાઈ અવસ્થા એટલે વોલ્ટેજ ચાલુ, લો અવસ્થા એટલે વોલ્ટેજ બંધ. હાઈ અને લો અવસ્થાને લીધે ડિજિટલમાં લોજિક 1 અને ડિજિટલ 0 થી બતાવે. તમારે કોમ્પ્યુટરના કોઈ લેક્ચરમાં કે કોઈ પ્રકરણમાં બાઇનરી એવી કંઈ વાત આવી છે, બાઇનરી, બાય એટલે 2, નેરી એટલે સંખ્યા, જે 2 સંખ્યાથી જ ચાલતું હોય બાઇનરી કહેવાય, બરાબર.
તો બાઇનરી એટલે શું થાય? 0 અને 1 એ વાત છે. અને લોજિક 0 નો મતલબ થાય હા, અને લોજિક 1 નો મતલબ થાય હા, અને લોજિક 0 નો મતલબ થાય ના. એટલે કોઈ પણ ડિજિટલ સર્કિટ છે ને એ કોઈ બે ડિસિઝન ઉપર જ કામ કરે, કા હા અને કા ના. જો કામ ન કરે તો એ હેંગ થયેલું કહેવાય. હેંગ થવું એટલે એ કોઈ વોલ્ટેજ નક્કી નથી થતા, એને આપણે વાયરસ કહીએ છીએ. જ્યારે વાયરસ આવે ત્યારે ડિવાઇસ હેંગ થવાનું કારણ શું? એ 0 પણ નથી થઈ શકતું ને 1 નથી થઈ શકતું. ઇન બિટવીન એટલે કોઈ નિર્ણય પેન્ડિંગ થાય, પ્રોસેસ છે પેન્ડિંગમાં રહે. બરાબર? તો હું તમને એમ કહું કે આપણે પ્લેઇંગ કરવું છે, તમારો જવાબ છે હા, તો હા આવે ને ના તો ના આવે. બરાબર? તો એ રીતે છે. પણ તમે કોઈ આન્સર જ ન આપો, ત્યાં પ્રોસેસ અટકી ગઈ, ફૂલ એક ડિસિઝન છે ફાઇનલ થઈ જાય. પછી આવે છે લોજિક ગેટ્સ. અહીં સ્પેલિંગ સુધારવાનું છે. લોજિક ગેટ્સ એટલે GAT. લોજિક નો મતલબ થાય તર્ક, અને ગેટ્સ એટલે થાય દરવાજો, અને તર્ક નો દરવાજો કહેવાય. એમ તર્ક એટલે તાર્કિક. અને આખે આખી જે પરિપથો છે એ બધા તર્ક ઉપર જ ચાલે છે. આમ છે તો આમ થાય, આમ છે તો આમ થાય, એમ થાય તો આમ ન થાય, એ ટાઈપનું હોય. અને તર્કના દરવાજા એટલે એમાંથી જે તર્ક પાસ થાય. સિગ્નલ એક પ્રકારનું સિગ્નલ, પણ તર્કની રીતે આપણે એને જોવાનું હોય. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના સંદર્ભમાં નીચેના પદ સમજવા પડે. આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ભણવું હોય તો 3 શબ્દો સમજવા પડે. એમાં પહેલો શબ્દ છે લોજિક ગેટ્સ, બીજો શબ્દ છે ટ્રુથ ટેબલ, અને ત્રીજો શબ્દ છે બુલિયન ઇક્વેશન. લોજિક ગેટ્સ એટલે તર્કનો દરવાજો. લોજિક ગેટ્સ કોને કહેવાય? તો લોજિક પરિપથોમાં ડાયોડમાં સ્વિચ તરીકે, ડાયોડનો સ્વિચ તરીકે ઉપયોગ અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી છે. લોજિક પરિપથોમાં ડાયોડ નો ઉપયોગ કે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ સ્વિચ તરીકે થાય છે. એનાથી જે પાયાના બ્લોક બને, લોજિક બ્લોક એટલે સર્કિટ બ્લોક બને, એને લોજિક ગેટ્સ કહેવાય. ડાયોડનો સ્વિચ તરીકે ઉપયોગ થાય તો જો ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઉપયોગ કેવી રીતે થાય એના માટે તમે યુટ્યુબમાં વિડીયો જોજો. કારણ કે JEEમાં તમારે ટ્રાન્ઝિસ્ટરનો મુદ્દો છે. રેગ્યુલર કોર્સમાં નથી એટલે અત્યારે હું નથી કરાવતો, મટીરિયલમાં નથી. તમારે ટ્રાન્ઝિસ્ટર એઝ એ સ્વિચ એવું તમારે યુટ્યુબમાં લખો એટલે ટ્રાન્ઝિસ્ટર સ્વિચ તરીકે કઈ રીતે કામ કરે છે તમને આખે આખું એનિમેશનથી લોકો સમજાવશે. તો આ રીતે ઉપયોગ કરી બનાવેલ પાયાના બ્લોકને લોજિક ગેટ્સ કહેવાય. લોજિક ગેટ્સમાં એક કરતાં વધારે ઇનપુટ હોય, પરંતુ એક જ આઉટપુટ હોય. એટલે અલગ અલગ પ્રકારના નિર્ણયો ભેગા થઈને ફાઇનલ ડિસિઝન તમારે એક જ આપવાનું હોય. આમ જ એટલે આમ જ. બરાબર? એટલે એ રીતે પણ એને વ્યાખ્યા કરી છે. એક કરતાં વધારે ઇનપુટ હોય, પરંતુ એક જ આઉટપુટ હોય. અલગ અલગ તર્ક તમે જોડો, અલગ અલગ તર્ક દોડાવો, અને પછી ફાઇનલ નિર્ણય તમે આ રીતે આપો છો. એ રીતે જ આખે આખું આમાં હોય છે. મૂળભૂત 3 લોજિક ગેટ્સ છે: નોટ ગેટ્સ, ઓર ગેટ્સ, એન્ડ ગેટ્સ, અને 2 સંયોજિત થયેલા નોર ગેટ્સ અને નેન્ડ. આ બધી વાત કાલે આપણે એક એક લોજિક ગેટ્સને ઊંડાણપૂર્વક ભણવાના છે ને ત્યારે ક્લિયર કરશું. લોજિક ગેટ્સ ખરેખર શું છે ને અંદર શું હોય, કે રીતે કામ કરે છે, બધી વાત. પછી ટ્રુથ ટેબલ. માનો કે કોઈ તર્ક છે, લોજિક ગેટના ઇનપુટમાં તમે ઇનપુટ આપો વોલ્ટેજ, તો એના પ્રમાણે આઉટપુટ તમને કેવું મળે છે એનું ટેબલ બનાવવું પડે, એને ટ્રુથ ટેબલ કહેવાય. જુદા જુદા ઇનપુટનું સંયોજન આપો ત્યારે આઉટપુટ તમને કેવું મળે છે, કેવો લોજિક એટલે કેવો તર્ક આઉટપુટમાં આવે છે, એ પ્રમાણે જે ટેબલ બને એને ટ્રુથ ટેબલ કહેવાય. પછી બુલિયન સમીકરણ. લોજિક ગેટ્સ ના કાર્ય એટલે એક બુલિયન નામનો વૈજ્ઞાનિક હતો. એને લોજિક ગેટ્સનું વર્ણન સમજાવવા માટે એને એક ગાણિતિક સૂત્ર આપ્યું. એના સૂત્રાત્મક રીતે આ ટેબલની રીતે રજૂઆત થઈ શકે, સૂત્રની રીતે પણ રજૂઆત થઈ શકે, અને ડાયરેક્ટ સર્કિટથી પણ રજૂઆત થઈ શકે. 3 રીતે રજૂઆત થાય તર્કની. તો જે ડાયરેક્ટ સર્કિટથી રજૂઆત થાય એને લોજિક ગેટ્સ કહેવાય. જે ટ્રુથ ટેબલથી સાચું કે ખોટું એ ટેબલથી નક્કી થાય એને ટ્રુથ ટેબલ કહેવાય. અને ગણિતના સૂત્રની મદદથી નક્કી કરી શકીએ એને આપણે બુલિયન સમીકરણ. માનો કે વેગ છે તો વેગને કેમ આપણે લાઈવ પણ જોઈ શકીએ છીએ, વ્યાખ્યાયિત પણ કરી શકીએ છીએ, સૂત્ર પણ આપીએ છીએ, અંતર ભાગ્યા સમય. અહીંયા બધાના સૂત્ર આવે અને બુલિયન સમીકરણ કહેવાય. એ બધા મુદ્દા પાસે JEE ના છે, પણ એ છે આ 3 શબ્દોનો એક્ઝેક્ટ મિનિંગ ઊંડાણપૂર્વક કાલે ખબર પડશે જ્યારે આપણે લોજિક ગેટ્સની વાત કરીએ ત્યારે. અહીં આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.